સુરત શહેરમાં ગુનાખોરીની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. પુણા વિસ્તારમાં આવેલ પુણા તળાવ ગાર્ડન નજીક એક અજાણ્યા યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક લોકોને ગાર્ડન નજીક લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ દેખાતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પુણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ડીસીપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકની ઓળખ તેમજ હત્યાના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે તેમજ સંદિગ્ધોની શોધખોળ તેજ બનાવી છે. આ ઘટનાને પગલે પુણા વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં ભય અને સનસનાટીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં મહત્વપૂર્ણ ખુલાસો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર અશ્વિન ચાવડા સાથે જય બગિયા, A to Z ન્યૂઝ, સુરત.